નવરાત્રી દિવાળીના પર્વને લઈ અમદાવાદ કોર્પોરેશનની જાહેરાત તહેવારોને ધ્યાનમાં રાખી 1600 લાભાર્થીને ફાળવાશે આવાસ। તૈયાર મકાન લાભાર્થીઓને ફાળવવાનો કોર્પોરેશને નિર્ણય કર્યો છે। તો આ મહત્વની જાહેરાત જે કરવામાં આવી છે નવરાત્રી અને દિવાળી પર્વને ધ્યાનમાં રાખી અને અમદાવાદ કોર્પોરેશને આ જાહેરાત કરી તહેવારોને ધ્યાનમાં રાખી 1600 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવશે। તૈયાર મકાન લાભાર્થીઓને ફાળવવાનો કોર્પોરેશને નિર્ણય કર્યો છે। તહેવારોની ઋતુ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અમદાવાદ શહેરના નાગરિકોને મળવા જઈ રહી છે મોટી ભેટ, કારણ કે અલગ અલગ 5 ફેઝમાં આવેલા EWSના મકાન અમદાવાદ મહાનગરપાલિકા આગામી દિવસોમાં જરૂરિયાતમંદ નાગરિકોને સોંપે તેના માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ફેઝ નંબર 4, 5, 6, 7 અને 11માં આવેલા કુલ 11,673 મકાનોના એલોટમેન્ટ પૈકીના હજી પણ 1577 મકાનના એલોટમેન્ટ બાકી છે, જે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આપવા માટેની કવાયત છે તે શરૂ કરવામાં આવી છે। કોર્પોરેશનની હાઉસિંગ કમિટી તરફથી તે નિર્ણય કરવામાં આવ્યો છે કે જે પણ નાગરિકોની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તે લોકો આ હાઉસિંગના મકાનો છે તેમાં ફોર્મ ભરી શકશે અને તે બાદ ડ્રોની વ્યવસ્થા છે તે કરવામાં આવશે। લગભગ 2 મહિના સુધી આ પ્રક્રિયા છે તે ચાલુ રહેશે, જેના કારણે જરૂરિયાતમંદ લોકોને મકાન મળી રહે, ઘરનું ઘર મળી રહે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। થલતેજ વિસ્તારમાં આ જે સ્કીમ છે તે બનીને તૈયાર થઈ ચૂકી છે, જ્યાં આગળના મકાનો છે તે 406 પૈકીના હજી પણ 60 જેટલા મકાનો ખાલી છે। આ ઉપરાંત અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદના મકરબા, તેની સાથે ઈસનપુર, અસલાલી, સોલા, હેબતપુર સહિતના વિસ્તારો છે, ત્યાં આગળ આ 1599 એટલે કે 1600 જેટલા મકાનો છે તેના ડ્રો અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આગામી દિવસોમાં થનાર છે, જે અંગે કોર્પોરેશન તરફથી આગામી દિવસોમાં જાહેરાત બહાર પાડવામાં આવશે। તેની સાથે તેની પ્રક્રિયા કઈ રીતના કરવી તેને લઈને પણ માર્ગદર્શિકા જાહેર કરાશે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ। EWS 38થી જે શરૂઆત થયેલી અને અત્યારે EWS 73 સુધીમાં વિવિધ જગ્યાઓમાં અલગ અલગ જગ્યાએ અમુક કોઈ કારણોસર લાભાર્થીઓ પ્રૂફ આપી ના શક્યા હોય અથવા તો કોઈ અન્ય કારણોસર કેન્સલ થયા હોય એવા મકાનો જે 1577 EWSના આવાસો છે એના ટૂંક સમયમાં ફોર્મ બહાર પાડવામાં આવશે, 1-2 દિવસમાં, જે લોકો એનો લાભ લઈ શકશે। એની ડેડલાઇન 1.5 થી 2 મહિનાની રહેતી હોય છે। ફોર્મની ઓનલાઈન ફોર્મ સાયબર કાફે દ્વારા ભરવામાં આવતા હોઈએ અને આ 3 લાખની રકમવાળા છે EWSના મકાનો। આ મકાનો તૈયાર જ છે, વિવિધ ડ્રો થયેલા હોય અને એમાં લાગ્યા હોય, પણ અમુક કારણોસર એ લોકો પુરાવા ના આપી શક્યા હોય અને એ મકાનો જે કેન્સલ થયા હોય અને ખાલી પડેલા હોય મેટ્રોમાં અને એમાં બધે પણ આપેલા જે પાછા આવેલા મકાનો છે, આ બધા અલગ અલગ જગ્યાના લગભગ 15 જગ્યાના મકાનો 1577 છે।